ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ત્રાટક્યું મહાનગરપાલિકાનું દબાણ એસ્ટેટ વિભાગ। આજરોજ ભાવનગર કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ભાવનગરના દબાણ સેલ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં ઉતરી આવ્યો હતો। દ્વારા આશરે 800થી મકાન માલિકોને દબાણ કરેલી જગ્યા ખાલી કરાવી। 15 દિવસ પહેલા જગ્યા ખાલી કરવાનો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સમય આપવામાં આવ્યો। આવડા મોટા વિસ્તારમાંથી લઈને ડિમોલેશનને લઈને હજારો લોકો બેઘર બની ગયા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। સત્યપાલસિંહ પરમાર, એસ્ટેટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। સર, ખાસ કરીને ગઢેથી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત હાલ દબાણની કામગીરી ચાલુ છે। કેટલા દબાણો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે, કેટલા કાફલા સાથે આજે આપણે અહીંયા બધા આવ્યા છે? કુલ 811 ઇમારતો હાલ ગઢેથી રિવર બોડી શુદ્ધિકરણના પ્રોજેક્ટમાં દબાણમાં આવે છે, જેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી। 2 નોટિસ આપવામાં આવેલ હતી, સમયગાળો પણ આપવામાં આવેલ હતો। તેમ છતાં સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરેલ છે ને ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, એસ્ટેટ, દબાણ હટાવ, ફાયર તમામ વિભાગની સંયુક્ત ટીમ, પીજીવીસીએલ તથા પોલીસ વિભાગના કાફલા સાથે આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરાવી છે। કેટલા વાહનો આમાં કામે લાગ્યા છે સાહેબ? કુલ 2 હિટાચી, 4 જેસીબી તથા અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે।